હાય ફ્રેન્ડ્સ, હું છું ભાવેશને આજે આપણે પાણી માટેની બોટલની બેગ બનાવવાની છે. અહીં આગળ આપણે ચેનવાળી બનાવી છે. આ રીતે આગળ તમારે ચેન આવી જશે ને અહીં આગળ સાઈડમાં તમારે ટિફિન પણ આવી રહેશે. તે રીતનું આપણે બેનું સેટિંગ કરીને બનાવી છે આપણે બેગ. હવે આપણે બેગ કઈ રીતે બનાવાય તે આપણે સીવણ ક્લાસમાં શીખીએ. ભાવેશ લેડીઝ ટેલર તમે યુટ્યુબ પર સર્ચ કરશો, સીવણ ક્લાસનું દરેક કામ આપણી ચેનલ ઉપર મળી રહેશે. બ્લાઉઝ કટિંગ, ડ્રેસ કટિંગ દરેક જાતનું. હવે આપણે કેટલું કાપડ લેવાનું છે તે તમને બતાવી દઉં. હવે અહીં આગળ આપણે ઊભું 24 ઇંચ લેવાનું છે ને અહીં આગળ આપણે આમ આડું 11 ઇંચ લેવાનું છે. ઊભું 24 આડું 11 ને આપણે અહીં આગળ નીચે અસ્તર પણ કટિંગ કરેલો છે. અહીં આગળ આપણે અસ્તર પહેલાં થાપી દેવાનું, એના માપે માપ કટિંગ કરીને ચારે ઉપર આપણે આ રીતે એકદમ પેક કરી દેવાનું છે. ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ગુજરાતીમાં આપણે સીવણ ક્લાસના વિડીયો લાવતા રહે છે અને આપણી ચેનલ ઉપર બ્લાઉઝ કટિંગ, ડ્રેસ કટિંગ, બ્લાઉઝ ડિઝાઇન દરેક જાતના વિડીયો તમને આપણી ચેનલ ઉપર મળી જશે. આ રીતે આપણે કમ્પ્લીટ અસ્તર થાપી દેવાનું છે. ત્યાર પછી આપણે તેના બેલ્ટ કટિંગ કરવાના છે. જે ઉપર આપણે આવે છે તે આ રીતના 2 લઈ લેવાના છે. તેનું માપ તમને બતાવી દઉં. અહીં આગળ આપણે ઊભું 20 ઇંચ લેવાનું છે આ રીતે, ને આડું આપણે 2.5 ઇંચ રાખવાનું છે. 3 ઇંચ લોશો તો પણ ચાલશે. એ રીતે આપણે 2 બેલ્ટ કટિંગ કરી લેવાના. અહીં આગળ આપણે આ રીતે રાખીને વારી દેવાનું છે. ડબલ કરીને કાચી કિનારી રાખવાની નથી, આપણે પાકી કિનારી કરી દેવાની. આ રીતે ડબલ વારીને ધાર ઉપર મશીન મારી દેવાનું છે. આ રીતે તમે આંગળી મારીને કરશો તમારે પરફેક્ટ બેસી જશે. આ રીતે અહીં આગળ ડબલમાં મારી દેવાની ને અહીં આગળ આપણે ફેરવી દેવાનું આ રીતે. અને ધારી ઉપર આ રીતે સામેની સાઈડ પણ મશીન મારી દેવાનું, એટલે એકદમ ફિનિશિંગવાળો તમારે બન્યા પછી બેલ્ટ દેખાશે. આ રીતનો પરફેક્ટ બેલ્ટ બની જશે. તે રીતે આપણે તમને બીજો પણ બેલ્ટ બનાવતા શીખવાડું. જરાક પણ સ્કીપ કરજો નહીં, વિડીયોમાં તમને પછી ખ્યાલ નહીં આવે. એ રીતે તમારે આ રીતે તમને શીખવાડવા માટે બીજી વાર બતાવું છું. આ રીતે આગળ ધારી ઉપર મશીન મારી દેવાનું છે કિનારી વારીને. ને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, સબસ્ક્રાઈબ ને તમારા મિત્ર કાં તો કોઈ સગા સંબંધી સીવણ ક્લાસ શીખતું હોય ને તેમની ઘેર સિલાઈનું મશીન હોય તેની જોડે શેર કરી દેજો. માત્ર આપણે 7 મિનિટની મય જ આ ઠેલી ટિફિનની બેગ બનાવતા ને પાણીની બેગ બનાવતા શીખવાડી છે. હવે આપણા 2 બેલ્ટ કમ્પ્લીટ તૈયાર થઈ ગયા. હવે કઈ રીતે લગાવવા તે તમને બતાવી દઉં. પહેલાં આ રીતે વારીને આપણે સેન્ટરનો ચેકો મારી દેવાનો છે. ને હવે અહીં આગળ આપણે 2.5 ઇંચ માપ લેવાનું છે. આ રીતે 2.5 લઈ લેવાનું, આ સાઈડ 2.5 ઇંચ, એટલે આપણે આ રીતે 5 ઇંચનું કમ્પ્લીટ થઈ જાય. હવે માર્કિંગ કર્યા પછી આપણે તેના સેન્ટર ઉપર આ રીતે મૂકી દેવાનું છે. બેલ્ટનો જે સેન્ટર આવે ત્યાંથી આપણે આ રીતે સીધો પકડીને વારી દેવાનો, એટલે તમારે અંદર આંટી પડે નહીં. એટલા માટે અહીં આગળ કમ્પ્લીટ લાગી ગયો. આ રીતે લગાડી દેવાનો છે, જોઈ લો. એ રીતે આપણે સામેની સાઈડ તેને પણ આ રીતે સેન્ટરમાં ચેકો મારી દેવાનો છે. અને 2 સાઈડ 2.5 ઇંચ માર્કિંગ કરી દેવાનું. આ રીતે કમ્પ્લીટ 2.5 ઇંચનું માર્કિંગ કરી દેવાનું છે. ત્યાર પછી અહીં આગળ આ રીતે આપણે બેલ્ટ લગાવી દેવાનો છે. આ રીતે તમારે કમ્પ્લીટ અંદર આંટી પડે નહીં તે રીતે પહેલાં ચેક કરી લેવાનો. ત્યાર પછી આપણે એક ચેન લઈ લેવાની છે. ચાલુ જે ચેન હોય સીવણ ક્લાસમાં આપણે જે મટીરિયલ મળતું હોય તે આગળ તમને મળી જશે. અહીં આગળ આપણે ઊંધી મૂકીને આ રીતે લગાવી દેવાની છે. એકદમ સિમ્પલ રીત છે. તમે સાઈડ ઉપર સિલાઈ મારશો તમારે સોય ભાગશે નહીં. ને અહીં આગળ આપણે આ રીતે આગળ છતી કરી દેવાની ને એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ મૂકી દેવાનું છે. ત્યાર પછી અહીં આગળ તેની ઉપર પણ આ બેલ્ટ અંદર આપણે નાખી દેવાના. અને ત્યાર પછી આપણે અહીં આગળ આ રીતે
પોઈન્ટ ટુ પોઈન્ટ મૂકીને મશીન મારી દેવાનું છે. તેના માપે માપ આવે તે રીતે અહીં આગળ આપણે બહાર કાઢી લઈએ અને વધારાની આપણે ચેન કટિંગ કરી દેવાની. એટલે આ રીતે આપણે કમ્પ્લીટ લાગી જશે. અને અહીંથી આ રીતે આપણે પહેલાં સેન્ટર કરી દેવાનું છે, કમ્પ્લીટ ગોઠવી દેવાની. અને હવે આપણે મેન અહીં આગળ 1.5 ઇંચ આપણે પહેલાં અહીં આગળ આ રીતે માર્કિંગ કરવાનું અને 1.5 ઇંચ આપણે અહીં આગળ આ રીતે આપણે ચોરસ દોરી દેવાનું છે. તે રીતે આપણે સામેની સાઈડ પણ 1.5 ઇંચ અહીં આગળ બી આપણે 1.5 ઇંચ મૂકી દેવાનું. તે રીતે આપણે માર્કિંગ કરીને અહીં આગળ આપણે કટિંગ કરી દેવાનું છે. આ રીતે તેની આપણે બેઠક બનાવવા માટે જે બેગની બેઠક આવે છે તે અહીં આગળ આ રીતે પકડી લેવાની ચેન, અને ત્યાંથી આપણે ઉપરથી અહીં આગળ સિલાઈ મારી દેવાની ચાંપની. મશીન આગું પાછું કરીને આપણે બહાર કાઢી લેવાનું. તે રીતે આપણે બીજું મશીન મારી દેવાનું છે. અહીં આગળ આપણે ફેરવી દેવાનું ને ત્યાં બી આપણે ચાંપનું મશીન મારી દેવાનું છે. આ રીતનું વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દેજો, ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. આ રીતે અહીં આગળ આપણે બીજું મશીન પણ મારી દેવાનું. એટલે આ કમ્પ્લીટ આપણે બેસી ગઈ. હવે જે આપણા જે ખૂણા કટિંગ કરેલા તેને આ રીતે વચ્ચેથી પકડીને આગળ પહોળું કરી દેવાનું. આ રીતે જોઈ લો, તમને બતાવી દઉં. આ રીતે આપણે અહીં આગળ ગોઠવી દેવાનું. ને અહીં આગળ આપણે ઊભું મશીન મારે આગું પાછું મશીન કરીને ઊભું મશીન મારી દેવાનું છે. ત્યાર પછી આપણે બીજું મશીન મારી દઈએ. દરેક જગ્યાએ આપણે ડબલ સિલાઈ મારવાની છે, એટલે ઉકલી ના જાય એટલા માટે. અહીં આગળ આપણે બીજી સાઈડ પણ તે રીતે આપણે અહીં આગળ મૂકી દેવાનું. અને ત્યાર પછી આપણે અહીં આગળ આ રીતે કાઢી લેવાનું મશીન આગું પાછું કરીને. દરેક જાતના આપણે ઠેલાના દરેક જાતના આપણા વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે, તો તમને મળી જશે. નીચે ડિસ્ક્રિપ્શનની મેં લિંક આપેલી છે અને તમને ઉપર પણ લિંક જતી હશે, તે તમને મળી જશે. હવે આપણે અહીં આગળ જે ચેન છે તેને આપણે ધીરે રહીને ખોલી નાખવાની છે. આ રીતે અહીં આગળ પકડીને કમ્પ્લીટ ખોલી નાખવાની. આ રીતે તમારે કમ્પ્લીટ ખુલી જાય ત્યાર પછી આપણે ઠેલો આપણે જે બેગ છે તે આગળ પલટાઈ દેવાની છે. આ રીતે અહીં આગળ કમ્પ્લીટ પલટાઈ દેવાનું. આ આપણે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગઈ છે. અહીં આગળ તમને કમ્પ્લીટ કરીને બતાવું. આ રીતે બેલ્ટ તમારે થોડા લાંબા હોય એટલે સરસ દેખાય, બેગ જેવું દેખાય. આ તમારે બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ. તમને પાણીની અંદર બોટલ મૂકીને પણ બતાવું. આ રીતે પાણીની બોટલ આવી જશે. આ રીતે તમારે લઈને કંઈક જવું હોય તો પણ જવાશે. અને તમારે સાઈડમાં ટિફિન પણ આવી જશે અહીં આગળ. એ રીતે આપણે કમ્પ્લીટ બેગ બનાવીને તૈયાર કરી દીધી. એક નવા વિડીયો સાથે મળીશું. થેન્ક યુ ફોર વોચિંગ.